શું તારે મંદિરીએ પણ તું ન બોલાવે તો હું શું કરું? આવ્યો છું તારી મંદિરીએ પણ તું ન બોલાવે તો હું શું કરું? તારે મારા જેવા અનેક જ છે પણ મારે તું એક જ છે. તારે મારા જેવા અનેક જ છે પણ મારે તું એક જ છે. મને તને તને મળવાની એક જ છે પણ તું ના બોલાવે તો હું શું કરું? મળે સાગર ને સરિતા ઘણી સરિતા ને તૈદી એક ધણી મળે. સાગર ને સરિતા ઘણી પણ સાગરને નિધિ એક ધણી. એમ જાણી આવ્યો તારા ભણી પણ તું ના બોલાવે તો હું શું કરું? એમ જાણી આવ્યો તારા ભણી પણ તું ના બોલાવે તો હું શું કરું? શેનો હું તો ઓર્ડર કરી દીધો. ઓર્ડર દો દેને તેને જટ પાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. પડદો દેને જટ પાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. મારે જોવા નથી માનવી અનાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. કાળજાના ના કાળા મારે મંદિરે આવે કાળજાના કાળા મારા મંદિરે આવે દર્શન કરવા દોડી દોડી હાથ જોડી જોડીને મસ્તક નમાવે પાપ ને પેટમાં સંતાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. પડદો દેને જટ પાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. મેલો વાળા મારે મંદિરે આવે મેલો વાળા મારે મંદિરે આવે ઊભી રાખે છે ગાડી પાપના પૈસાનો પ્રસાદ લાવે પાપના પૈસાનો પ્રસાદ લાવે આડ ધરાવે આ ગાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. એવા ને દેખતા આખી ઉતારે મારા તૂટો કરી ગાડી. એના નાણાનો ઘીનો દીવડો દિલડા દે છે જાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. પડદો દેને જટ પાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. ઉપરથી ઉજાળાને મનમાં છે મેલા ઉપરથી ઉજાળાને મનમાં છે મેલા કામી પ્રપંચિક બાળી. ગોવિંદનો નાથ કહે સાચા ખોટાની મારા હાથમાં છે નાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. પડદો દેને જટ પાડી. ગોવિંદ ને જટ પાડી પૂજારી તારો પડદો દેને જટ પાડી. મારે જોવા નથી માનવી અનાડી
પૂજારી તારો પડદો દેને જટ પાડી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પદ ક્રમાંક 505. ઓમ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ફરી વચ્ચે વિચારીએ. ઓમ ઓમ એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં. અસ્યા ઉષા અર્યંગ અશરીરી આચાર્ય ઉપાધ્યાય અને સાધ્વેટ મુનિનો માં એ 5 અક્ષરો ભેગા થતા ઓમ. ઓમ એટલે નવકાર મંત્ર એક અક્ષરમાં. ઓમકાર ભારતીય સર્વદર્શનો માને છે. જૈનો, વેદ, સાંખ્ય બધા. ઓમ એટલે સકર શાસ્ત્ર એક અક્ષરમાં આવી ગયા. ઓમ એટલે 12 અંગ આવી ગયા. ભગવાન તીર્થંકરને કેળો જ્ઞાન ઉત્પન્ન થાય તેવો સંવત્સર રચે. ભગવાન પહેલો શોબોધ કરે ત્રિપદી ઓમ. ઔમાં એમાં બધું જ આવી ગયું. જ્ઞાન માત્ર બધું, મંત્ર બધા આવી ગયા. ઓમ એટલે ત્રિપદી. ઔમાં ઉત્પાદ વેન ધ્રુવ. આ જગતના સર્વ પદાર્થો જીવ બધાય એક નિયમમાં લાગુ પડે છે. કોઈ પદાર્થનો નાશ થતો નથી. કોઈ પદાર્થ નાશ ન થાય. તો પલટાવી દેખાશે તો શું? પર્યાય પલટાય છે. મૂળ પદાર્થનો નાશ થતો નથી. ક્યારે કોઈ વસ્તુનો કેવળ કોઈ નાશ કેમાં ભળે તપાસ. એમ કોઈ નવો પદાર્થ ઉત્પન્ન પણ થતો નથી. ફક્ત પર્યાય પણ. ત્રિપદીમાં આખા જગતના જે 5 સદ્રવ્યો એક અક્ષરમાં તેનું આખું વિજ્ઞાન આવી ગયું. સોનું તો વિણસે નહીં, ગાઢ ગળામણ જાય. સોનું એના ગમે તેટલા આકાર કરે, સોનું મટે નહીં. એમ આત્મા પણ ગમે તે ગતિમાં જાય તો પણ આત્મા મટે નહીં. બાળાદિ વૈતરણ્યનું જ્ઞાન એક ન થાય. બાળક હતો ત્યારે, પછી જવાન થયો ત્યારે, ગળો થયો ત્યારે, પણ તેનો તેજ ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ, કેમાં ભળે તપાસ ના થતો. ગીતા કે છે
ના સતો વિદતે ભાવો, ના ભાવો વિદતે સત. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય. આ નિયમ સનાતન કાયમનો નિયમ છે, ફેરફાર થાય જ નહીં. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવાનું કોઈને કદી ન થાય. પદાર્થ નાશ તો પામે નહીં, પણ જાત્યંતર પણ ના થાય, રૂપાંતર થાય. સોનાના ગમે તેટલા ગાઢ ગળે રૂપું ના થાય, એ પાછી અપેક્ષા છે. મૂળ તો સરે પૂતગલો પૂતગલ છે. ક્યારે કોઈ વસ્તુનો કેળવર નાશ ચેતન પામે ના, તો કેમાં પડે તપાસ ના થતી તપાસ. પાણીનો બરફ થાય, પાણી વરાળ થાય, વાદળો થાય, ઝાકળ થાય, પાણી મટે ન થાય. એમ કોઈ પણ વસ્તુ બતાવો. માટીનો ઘડો થયો, ઘડો ભાગીને માટી થઈ. ક્યારે કોઈ વસ્તુનો કેળવર નાશ ચેતન પામે ના જતો. તે આ જગતનો જે છે તે છે, નથી તે નથી, નથી તે ઉત્પન્ન થવાનું જ નથી, છે એનો નાશ નથી. વિતરાગનો કહેલો પરમ શાસ્ત્રમય ધર્મ પૂર્ણ સત્ય છે. કોનો કળ વિતરાગનો? જેને રાગ નથી, દ્વેષ નથી, એને શું આપણે છેતરી શું કરવા, શું લેવું છે ને વિતરાગ. રાગ તો હતા, વીતી ગયા. એ ભગવાન અહીંયા જ હતા અને આપણી પર રખડતા હતા. માણસનો ને પશુનો ને ઝાડનો પાડો બધા અનેક અવતાર લીધા, વેશ બદલ્યા, નાટક કરતા હતા. આપણે નાટક કરીએ છીએ. એમનું નાટકનું પાત્ર પૂરું થઈને આપણું રહી ગયું. બસ બાળપણે આપણ સનેહી રમતા નવ નવ વેશે. આજ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારની વેશે હો પ્રભુજી, ઓલબડે મત કીજો. મોહન વિજયજી ભગવાનને ગાળો મળે છે, ગાળો નહીં વખાણ કે વ્યાસ સુધી અલંકાર. તમે શેના મોટા? બાળપણે આપણે રમતા હતા ધૂળમાં, કેવા કે વેશ કાઢતા હતા કે કૂતરાનો ને બિલાડીનો ને બાયડાનો ને બાયડીનો ને કેવા કે વેશ કરતા. તમે વેશપુર ગમર વેશ અધૂરો રહ્યો. બાળપણે આપણે સથને ધૂળમાં રમતા હતા. આપણે તે વિતરાગ કહેતા આશા થાય છે એ જે માર્ગ ગયા તે માર્ગે આપણે જવાય. એ કાયમ ના તેઓ હોત તો રસ્તો કોણ પાડત? અહીંથી ગયા જે કોઈ ગયા છે તે અહીંથી. બાળપણે આપણે સતને રમતા નવનો વેશે. વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મ. કોનો વિતરાગનો? એને સ્વાર્થ નથી, મારું તારું નથી. એટલે શા માટે? આપણા ભલા માટે. કે જ્ઞાની એ દયાથી આપણને ધર્મો જો આ બિચારા જેવો દુઃખી થાય છે, સાચો માર્ગ બતાવો. એમને આપણે કઈ લેવું નથી. આપણે ભક્તિ તેને શું ફાયદો? ગેરફાયદો ફાયદો નહીં, આપણને લાભ છે. તમારે ગરજ હોય 17 વાર ગોતો ભક્તિ કરો, એના માટે કરવાની નથી. એની પર હપડ ચડાવવું નથી. મેં તારી ભક્તિ કરી. વિતરાગનો પહેલો પરમ શાંત રસમય. કેવો પરમ શાંત રસ? શાંત રસ એટલે આપણને ઠારી દે. બળ્યો જડ્યો ક્રોધ માન માયા લોભ વિષય કચાય કામ બધું સબ કેટલું શાંત થઈ જાય. આ ભગવાનનો માર્ગ, એની ભાષા શાંત રસમય છે.
ભાષાના નવરસ, પણ ભગવાનની વાણીમાં રસાધીરા જેવો શાંત રસ. બીજા તો બોલે તો ક્રોધ કરાવે, લડાઈ કરાવે, ભાલા ધારા વાવરો પોતા મરો પડીને નરો બપાયેલા લડાઈ. કેટલાક રડાવે વળી ગરબી વનમાં, કેટલાક તો હસાવે, કેટલાક તો વિકાર ઉત્પન્ન કરે, પણ ભગવાનની વાણી કશાયને ઠારી દે. નહીં ક્રોધ, નહીં માન, નહીં લોભ, નહીં કશું. એવી આ શાંત રસવાળી વાણી ભગવાનની છે. શાંત રસમય ધર્મ પૂર્ણ સત્યો, પૂરેપૂરો સાચો ધર્મ સાર. બીજામાં એકાંતિક સત્ય છે, આ સર્વાંગ સત્ય છે. ભગવાનની વાણી સર્વાંગે સત્ય. બીજાનું સાચું કોઈ એક અપેક્ષે ઢાલની બે બાજુ. એક ગામને પાદરે પાડ્યો ઢાલ હતી, એક બાજુ સોનેની રસેલી, બીજી બાજુ રૂપાની. તે પરદેશી મુસાફરો જતા તે એટલે આ ઢાલ તો સોનાની છે, પેલો કદ રૂપાની છે. બે લડાલડ કરવા પડે. તે ગામનો જર કે ભાઈ શું છે આ સોનાની કે છે રૂપા છે, કે ભાઈ ફરી જુઓ ત્યાં ખબર પડી. બે પાસમાં જોયો ત્યારે ખબર પડી કે એક બાજુ સોના છે, બાજુ રૂપાની છે. એમ સર્વ પાસમાં જેને જોયા છે એ સાચું કહી શકે. હાથીને વર્ણન કરવા 6 અધરા અંગ તપાસે છે કે જેના હાથમાં પેલું પૂંછડું આવ્યું, આથી તો દોરડા જેવો હોય, આંખે દેખાતું નથી હાથ. તો બીજો કે છે નહીં ખોટો, તું તો જુઠ્ઠો, આથી તો કોશ જેવો હોય કે જેના હાથમાં દંતુશ રાખે, વાંદરા છે. ત્રીજો કે તમે બે જુઠ્ઠા, આથી તો પીત જેવો હોય કે જેને એનું પેટ આવ્યું. તો પેલો કે તમે બધા જુઠ્ઠા, આથી તો થોંભલા જેવો હોય કે જેના હાથમાં થોંભલા પેલા પગ આવે. એક વળી કે તમે બધા જુઠ્ઠા, આથી તો છાબેલા જેવો હોય કે જેના હાથમાં શું. બધા એક પક્ષે સાચા, સર્વાંગે નહીં. અને છતાં એ પક્ષે સાચા પછી હટ કરે છે હું સાચો. સર્વાંગે જે જાણ છે તે સાચો, બાકીનો એકાંતવાદ. કૃપાદે લખે છે એકાંતવાદ અજ્ઞાનતાની નિશાની. મારો મહાવીર એમ કોઈ કરે કહે નહીં, એ તેની સત કવિની પેઠે ચમત્કૃતિ છે. આમ જ એમ નહીં. જ મૂક્યો તો એક જ પક્ષે પકડ બીજા છેડી નાખ્યા, અને ય મૂક્યો એટલે બધાને સ્વીકાર્યા. ગાય દોડી હોય પણ દોડી હોય તો મરી ગયો, એને પોતાનું બીજા ના છે દોડી જ હોય તો ગાય દોડીએ હોય, દોડી હોય ને કાળીએ હોય, મુદ્રે હોય, લાલે હોય. જ મૂક્યો એને એકાંતવાદ છે, ય મૂક્યો એને બધા નાવે સંમત છે. એટલે એકાંતવાદ અજ્ઞાનતાની નિશાની. આમાં જ જેને પૂરું નથી જોયું એ અધૂરું બોલે કે કદી જાણતો નથી, શું કરે. વિતરાગનો પહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. એવો નિશ્ચય રાખવો જીવના અનધિકારી પણ લીધે સત્પુરુષના યોગીના સમજાતું નથી. તે કેમ સમજાતું નથી? આ જીવની લાયકાત નથી. એક એ કારણ, અને સત્પુરુષ મળ્યા નથી. અનાધિકારથી રખડતો આ જીવ કો તો સત્પુરુષ મળ્યા નથી, કો તો લાયક નથી. લાયક ના હોય તો સત્પુરુષ મળે તો શું કરે? સિંહ કેરું દૂધ હોય તે સિંહ સૂતને ધરે, કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને ઈતરે.
સિંહનું દૂધ એને બધાને પચે, સોનાના વાસણ ટકે, બીજું વાતો તો ફૂટી જાય ઠેકડું એનું. ઉત્તમ વસ્તુ તો ખરી, તો પાત્ર વગર શું કરે? પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્ર જોઈએ, અને જો પાત્ર ન હોય તો થોડીને નિસરે. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો વ્યર્થ ન સરે. લાયકાત તો શું કરે? ગધેડું સાકર ખાય તો મરી જાય. ક્ષાર સિંધનું માથરું જેમ મીઠા જળમાં મરે, ખારા સમુદ્રનું માછલું મીઠા પાણીમાં મરી જાય. કેમ? એ લાયકાત નથી. જ્ઞાનીના વતન તો આપણું હિત કરનારા છે, પણ આપણું પાત્ર નથી તો શું થાય? ઉડતું ઠીકરું ફાટી જાય. પાત્ર જોઈએ, અને આપના જ્ઞાની પર બે જોઈએ. અનાદિકાળથી ખોડું મોડું ચાલ્યું છે. કોણ તો સત્પુરુષ મળ્યા નથી, કોણ તો હજુ તૈયાર નથી. વરસાદ થયો તો બી નથી. શું આવે? બી છે તો ખેતર પાણી નથી, શું કરે? આ જીવ તો અનાદિકાળથી છે, અનાદિકાળથી જ્ઞાન થયા છે, પણ ખોડું મોડું ચાલ્યું છે. તીર્થંકરની પરિસ્થિતિમાં જઈને પાછો આવ્યો. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે વ્યર્થ ન સરે. જે જ્ઞાન મહાનિદ્રાનો હેતુ છે, તે જ્ઞાન અનધિકારના આત્મા જવાથી ઘણું કરીને વિપરીત પરિણમે છે. લાયકાત નથી તે. લાયકાત વગર મળે તો ઉલટું થાય, રિએક્શન થાય. વૈદની દવા ખાતા હોય અને ચરી ના પાડે તો ખારે ગજાય મસાણ. આપણી પાત્ર પહેરી જોઈએ. પાત્રતા લઈને જાઓ જ્ઞાની પાસે. કઈ પાત્રતા? પાત્ર વિના કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્મા નિવાસ. આવે જ એવી દશા સદગુરુ બોધ સુહાય. આવી દશા આવે તો જ્ઞાનો બોધ ઉગી નીકળે, નીપી નીકળે. ખેતર ગજાડ છે, ખેડ્યું નથી અને બી નાખ્યું, તારા બાપનું કપાળ ઉગશે? ખેતર તો ચોખ્ખું નથી. અહીં તમારું ભૂમિકા ચોખ્ખી કરો. જેમ તે ખાવું છે, જેમ તે પટકવું છે, કોઈ જાતની ચરીને આચાર નહીં. પછી મને મંત્ર આપવું. મંત્ર શું આપે? પ્રભુથી મંત્ર કોને આપતા? પહેલા આચાર બતાવીને કરે તેને આપતા. શું કહેતા? સાત વ્યસનનો ત્યાગ કરો. જો આમિષ મદિરાદારી અહેટક ચોરી પર નારી, એ સપ્ત વચન દુઃખદાયી. સાથે 5 ઉદંબર ફળનો ત્યાગ આપે. પછી 9 મંત્ર આપે, સદા સ્વરૂપ પરમ ગુરુ, અને જોડે ભક્તિ આપે. એમને એમ ના આપે કે મારે દારૂ પીવો છે તો તને ભક્તિ નહીં મળે. પહેલી પાત્રતા, પછી વાસણ, અને પછી વસ્તુ. પ્રભુથી પાસે કેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ લાવ્યા છો? કયું વાસણ? પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આપને જ્ઞાન. પાત થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. મોક્ષ કરવી છે, દારૂ પીવો છે, અફીણ ખાવો છે, બીડીઓ પીવી છે, લહેર કરવી છે, મુક્ત જોઈએ છે. શેમો રહે છે? પાત્ર વગર ના રહે. અને પાત્ર વગર મળે તો કદાચ રિએક્શન થઈ જાય. ઓછું પાત્ર ભણ્યો
વડકારી હોવે દીકરો જણે જોયો પછી વાત દીકરાની બાબરાની બા થયા ને આખા ઘરના હથેળી રમાડ્યો બાબરાની બા ઓછું ઉત્પાદકો ભણ્યો પાત્રો ઓછું ભણ્યો બહુ એટલે બધા હું કેવું જાણું છું ઓછું ઉત્પાદકો ભણ્યો વડકારી હોવ દીકરો જણ્યો એ જ્ઞાની પુરુષો અપાત્ર ને વિદ્યા નથી આપતા ઉલટે રિએક્શન થશે ધુલીપદ્ર પ્રધાનનો દીકરો પહેલા તો વેશા સાથે વર્ષો ગાળ્યા પણ પછી એને વૈરાગ પછી તપ કરતા હતા તપ કરતા કરતા તપના બળે એને વૃત્તિ પ્રાપ્ત થઈ લપતી એની બહેનો મળવા આવી ગુરુની પાસે ગઈ ગુરુજી મારા ભાઈ કે પાસેની ગુફામાં ધ્યાનમાં બેઠા છે પેલા જાણ મારી બહેનો મળવા આવીશ ચમત્કાર બતાવવું સિંહ થઈને બેસી ગયા એની બહેનો ગઈ સિંહ તો સૂર્યભદ્ર નો હતા નિરાશ થઈને ગુરુ પાસે આવી જો તો સિંહ બેઠો છે ગુરુએ જોયું હવે એના મલાકાત નથી વિદ્યા ભણાવવાનો મૂકી દીધું ઓછું પાત નદકો ભણ્યો વડકારી હોવે દીકરો પાત વિના વસ્તુ ના રહે પેલી પાત્રતા મેળવો જીવના અનધિકારીપણાને લીધે તથા સપના વિના સમજાતું નથી વતનામૃત મિત્રાગના પરમ શાંત ઔષધ જે ભવરોગના કાર્યને પ્રતિકૂળ જે ઔષધ ભવરોગના કાર્યને અવળો પડે જ્ઞાની કે દારૂ ના દારૂ પીએ જતા એના પર અણગમો થાય ફરી આવે નહીં અમને બીડી પીવા દેતા નથી તો જ્ઞાની ના વતન અવળો પડે વતનામૃત મિત્રાગના પરમ શાંત સમૂળ ઔષધ જે ભવરોગના કાર્યને પ્રતિકૂળ જ્ઞાન તો બહુ ઈચ્છા છે તારવાની પણ આ જીત લાયક ને શું કરે ઉઠ્યાનું છેકરું ફૂટી જાય તથા સપના વિના સમજાતું નથી આજ સુધી કોણ તો સત્પુરુષ મળ્યા નથી અને કોણ તો હજી તૈયાર નથી મળ્યો છે તો પણ બંને પરિપક્વ જોઈએ વરસાદ થઈને વરાપ થઈ હોય અને ઘરમાં બી હોય તો વાવી દેવાય પછી બી હોદવા નીકળ્યો ત્યારે ખેતર ઉકાઈ ગયું બધી તૈયારી જોઈએ નહીં તો શું થાય બે યોગ મળે જ નહીં મળ્યા છે સત્પુરુષ પણ તેવા તૈયાર નહીં ચિતે ઘર મંડાય પછી બીબી ઘર જોગ તમે ઘોડ જોગ એ ઘર ચિતે મંડાય પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી કયો ઔષધ વતનામૃત વિતરાગના આ જીવને સંસાર રૂપી રોગ મટવાનું ઔષધ કયું છે વતનામૃત વિતરાગના આ દુનિયામાં કોઈ દવા નથી મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પડાય વિતરાગ વાણી વિના અવર કોઈ ઉપાય ભગવાન શું આપે છે વાણી એની વાણી આપણને મોક્ષ લઈ જાય છે એનું વાણી એટલું તાત્પર્ય છે માધ્યમ છે વાણી એટલું બળ છે જેના વતન મળે જીવન બાદ ને પામે છે વતન બળ અનાદિકાળથી રખડતો દુઃખી થતો એવો જીવ ન્યાયના વતન મળે ને આરાધે તો પરમાત્મા થઈ
એવી એમાં તાકાત પડી છે. શું આપે છે? બળ આપે છે. બળમાં આટલું જોર છે, વતનનું જોર. એક જગ્યાએ છોકરાઓ લોમું કૂદતા હતા. શરત કૂદે, વચ્ચે નાની કૂવો, એના કરતા વધારે કૂદે. પેલો કૂવો દેખાય એટલે પાછો પડી જવો, પડી જઈશું તો જીવે આવીને પાછો પડી જાય. કે બાજુ ડોહરું ગળ્યું 100 વર્ષનું એ બેઠેલું પેલો કૂતરા માર ઠેકડ્યું, જોર આવીને કૂદી ગયો. 7-15 રૂપિયા હતા. ડોહો કે 5 બનાવે, વતન ઉપર મારું હતું. એમ જ્ઞાનીના વતન જ આપણને, એનો વતન આરાધ્ય મોક્ષ. જેના વતન વડે જીવ નિર્વાણ માર્ગને પામે છે. સંસાર મટાડવાને બીજું કોઈ પુણ્ય કાર્ય નથી. એનું વારંવાર ચિંતન કરું, વારંવાર, એ ઘડી નહીં, કાયમ સતત વળગે. કારણ આપણને સાચા વૈદ્ય મળ્યા અને દવા આપી, દવા આપણને ગુણ કર્યો, પછી ટ્રીટમેન્ટ ચાલુ રાખવું પડે. પૂર્વ પુણ્યના ઉદય. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુયોગ. વતન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક. નિશ્ચય બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ, અથવા અસદગુરુ થકી ઉલટો વજો ઉતાર. રોગ છે ને, પણ દવા કરનાર પોતે પોતાને મળે. કઈક ખાધું, કઈક ચોપડું, કઈ કશું મટે, કઈ રોગ, કઈ દવા, કઈ રીતે મળે. ના મટ્યું તો રોગ વધ્યો. ત્યાં વૈદ મળ્યો તો ઊંટ વૈદ મળ્યો, એને એવડું બતાવ્યું. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો, દુઃખ વધ્યું, પણ કઈક પુણ્ય છે બાકી. સત્પુરુષ મળ્યા, પૂર્વ પુણ્ય ઉદયથી મળ્યો સદગુરુઓ. પુણ્ય હતું તે કે સત્પુરુષ મળી ગયા. એને દવા કેવી કરી? ચમત્કારી. વતન સુધા શ્રવણે જતા થયું ઉત્તારી. કોનમાં ટીપું નાખ્યું, હૃદય રોગ મટી ગયો. કયો સ્રોત? ખબર રહી કે આ ટીકડી મને ગુણ કરે છે. નિત્ય કર્યો સત્સંગ મેં 1 લક્ષ આપ, એ ટ્રીટમેન્ટ ચાલુ રાખી, મને ગુણ કરે. ડાક્ટર કેટલું ભણે આપણે ના જાણીએ, પણ એને ટીકડી ખબર પડે ના પડે. રોગ મટાડવાને બીજું કોઈ પડકાર નથી. એવું વારંવાર ચિંતન કરવું. તે શું જોઈએ? આ જીવને પેલી પાત્રતા જોઈએ. પાત્રતા ન હોય તો ઉલટું ગુણધર રિએક્શન થાય. ગુણ તો કહેવાય રહ્યો. પ્રભુ શ્રી શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ લાવ્યા છો? કયું વાસણ? પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. મોછક મૂકો. લહેર પાટી કરવી છે, મુક્ત નહીં બને. એમાંથી એક બનશે. કો તો લહેર મૂકો, કો તો મોક્ષની ઈચ્છા ના કરશો. કારણ એક મેણિયામાં 2 તલવાર રહે નહીં. કદાચ એવું ગોઠવો તો રહે, પણ આમાં તો નહીં. સંયમ સિવાય મોક્ષનો માર્ગ નથી. લહેર પાટી કરી છે, ફાવતું ખાવું છે, દારૂ પીવો છે, બેસરો સેવો છે. ક્યાંથી? પ્રભુ કહે છે પાત થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. પાછળ લઈને આવ્યા છો, ક્ષમો લેશો.
આ પરમ તત્વ છે, એનો મને સદા નિશ્ચય રહ્યો. આ તત્વ યથા સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ જરા મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. કયું બંધન? જન્મ જરા મરણ. દુઃખના તો વાંધો નહીં, પણ દુઃખનો પાર નથી. જન્મમાં દુઃખ છે, જુવાનીમાં દુઃખ છે ને ગડપણમાં દુઃખ છે. નહીં તો ફરીએ ચૌદરા લોક બધે દર્શન કરીએ. જન્મ મરણ મોટા મોટું દુઃખ છે. અને જન્મ મરણાદી બંધન ચેતન નિવૃત્તિ થાય. જન્મનું કેટલું દુઃખ, એના કરતા ગર્ભાવસ્થામાં ઘણું દુઃખ છે. એક તરુણ કુમારને રોમે રોમે લાલ ગરમ સોયા ગોતવામાં આવે, એના કરતા વધારે દુઃખ ગર્ભાસ્થાનમાં છે. અને ક્યાં ગંધાતી જગામાં પોટની બોધ કેટલું દુઃખ. અને તેના કરતા વધારે તો જમતી વખતે સુવાવડ વાવડ થમી, કોણ તો જમનારો મારે, કોણ તેની માં મારે, તો બે મારે, તો એક જીવ બે જીવે. ઘાત છે. અને તેમાંથી જીવ્યો તો દુનિયામાં આવ્યો, તોય દુઃખનો પાર નથી. કારણ કે જન્મ તો ખરો, આત્મા તો છે, પણ એના રીતના જાણતો નથી, પાછા નથી જાણતો. શું કરે? એ જન્મ્યો તોય દુઃખનો પાર નહીં. એને કીડી કરે, મંગળ રડે, માં ઉપરથી તો મારે કેમ રડે? એટલે પૂછતે કેમ રડે? મૂર્તિ છપછપિયા કરે, એને કયો જાણ કઈ દશા કઈ સ્થિતિ મારે. અને પછી કદાચ મોટો થાય છોકરો, પણ છોકરો મારે. શું સુખ છે? અને નિશાળ ગયો તો માસ્તર મારે. ઘેરાને કે મને માસ્તર માર્યો, તો એનો બાપ ઉપરથી મારે, તું એવો વખતે માસ્તર માર્યો. ફૂટબોલના દડાની માફક ટીચા તો જુવાની માવે, તો દુઃખનો પાર નહીં. પૈસા તો એ ક્યાંથી લાવે? ઘર ચલાવવા. કઈ ધંધો કરે, નોકરી કરે ત્યારે મળે. નોકરી મળે મુશ્કેલ, પછી ભણવાનું તો મુશ્કેલ. નોકરી મળે તો છોકરી ના મળે, નોકરી ના મળે. અને કદી મળ્યું તો પાછો છલકાઈ જાય. બાપા તાર બોલવાનું નહીં. શું? હું મહિને 6,000 રૂપિયા લઉં. 6,000 રૂપિયા કોઈને વારસા મળ્યા છે? હાથ પેઢીયું રડેલું હોય એને મહિને લાવે. છલકાય ના છલકાય? બાને કે બા તાર બોલવાનું નહીં, 6 મહિને ખાઈને પડી રહેજે. મારી બોન તાર કશું કહેવાનું નહીં, કારણ કે મહિને 6,000 લાવે છે. ધન જો બને ઠા કરી એ ઉપર અવિવેક. એટલા વાના જો હું અંધ કરે ને. ધન તો છે, જુવાની છે, અને અવિવેક આવે તો ખલાસ. ધનનો વાંધો નથી, આત્મા સત્તા છે તેનો વાંધો નથી. અવિવેક એટલે ખલાસ. ધન જો બને ઠા કરી એ ઉપર અવિવેક. એટલા વાના જો અંધ કરે ને, એવી જોવાની તળ કેટલી. અને મારા બે નહીં, ડોહાડોશી કે પોતરા પૂરું મૂકવાના, તમ પણ ડોહાડોશી મરી જાય. ચાર તો ખરાક નહીં. અને પેલા તમે 4 ડોહાડો 6 થયા, તો ફોઈને તોથી ગમાશે તો કોઈ ના આવે. 8 તો થયા. અમે મારા બે આ એટલા પૂરું કરવું પડે નહીં.
એટલું રડવું પડે. જુવાની પણ જવાબદારી વાળી છે, અને જુવાનીમાં છોકરો છેડવાના એ કઈ જેવી તેવી વાત નથી. બાપા બનતો ના આવડે તો બાવા થઈ જજો. છોકરો ભણાવવાના, સંસ્કાર નાખવાના સારા. બાપા બનવું તે બાવા કરતા અઘરું છે. બાપા બનતા ના આવડે તો બાવા થઈ જજો. અને છોકરાને સંસ્કાર ના નાખે તો પૈસા તો પેદા કર્યા, નકામા થશે. એમ જુવાની પણ કાયમ રહેવા જ નહીં. પછી એનું નામ શું? જવાની. કોઈની રહી છે? જવાની અવતાર શું કર? બસ મારા જેવું કોઈ નથી. પણ જવાની જાય ત્યારે ઢીલો ટચ રથ વાંકે છે જુવાની, અને એની પાછળ જરા બેઠેલી છે. જુવાની ગઈ કે જરા આવીને ઉભી રહી તો શું થયું? કર ચોડી પડી દાડી, દાંતા તાણો દાંત વળ્યો, કાળી કેસ પટી વિશે શ્વેતતા છવાઈ ગઈ. ચૂંગવું સાંભળવું ને દેખવું તે મળી મળ્યું, તેમાં દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ. વળી કેળે વાંકી હાડ ગયા, અંગરંગ ગયો, ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ. શું કેટલું સત્વ કવિઓ કહી ગયા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશમહીનમ જાતમ તુંડમ વૃદ્ધોયાતિ ગૃહીત્વા દંડમ તદપિન મૂર્તિયા સાપિંડમ. ગડપણ કેણે મોકલ્યું. ઉમરા તો ડુંગરા થયા ને, પાદર થયા પરદેશ. આ કોળી તો ગંગા થઈ, અંગે ઉદરા થયા છે કેશ. અને એ ગડપણે જો એવું રહેતું તો વાંધો નહીં, ખાટે હુઈ રહીએ, જાગરે જઈએ અને ખાઈને ખુરશી બેસી રહીએ. પણ તે ગડપણે નહીં રહેવાનું, જવાનું. ક્યાં જવાનું? મરણ બળી દેવાનું શરીર. પેલા બેનો ગીતો ગાતો લગ્નનો. એક આવીને બીજી આવશે, ત્રીજી તોરણ બાર, ચોથી સંદેશા મોકલે, રાયવર વેલેરો આગ. શું આ મારા છોકરાને એક આવી બહુ, બીજી આવશે, ત્રીજી તોરણ બાર ઉભી છે, ચોથી સંદેશા મોકલે. અહીં તો શું પરમાર્થમાં એક આવી તો બાલ્યાવસ્થા, બીજી આવશે યુવાવસ્થા, ત્રીજી ઊભી છે તોરણ બાર, કોણ? જરાવસ્થા. ને ચોથી સંદેશા મોકલે, કોણ? મહાવારી લાલબાઈ. મારે તને ભેટવું છે. એક આવીને બીજી આવશે, ત્રીજી તોરણ બાર, ચોથી સંદેશા મોકલે, રાયવર વેરો. એટલે જન્મ જરા મરણ બધું દુઃખ છે. સુખ તો ફક્ત આત્મા જગતની માય મૂકે ત્યારે સુખ થાય. જન્મજરા મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. કેવો ક્લેશરૂપ! ક્યાંય શાંતિ નથી. જ્યાં જાવ ત્યાં મોકે ને સમાચાર છાપવું થઈ ગયું, કુદરત થઈ ગઈ, પડી ગયું. કોઈનો તાર આવે તો ફોન આવે તો ક્યાંય શાંતિના સમાચાર નથી. ખેતરમાં જાય તો કોકે થોર્યો વાળ્યો, ફરિયા કોઈ પાણી રેડું લપસી પડ્યો. ક્યાંય છે શાંતિ? બોલો. આખો સંસાર ક્લેશરૂપ છે. કોને શાંતિ છે? બોલો.
પૈસા હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ. છોકરા હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ. છોકરા હોય ને એમ થાય સેવા કરશે, છોકરા એમ થાય પણ સેવા કરશે કે નહીં ખબર છે, ઋણાનુબંધ તો થાય ખરી. છોકરા હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ. બૈરી હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ. બૈરી વાળો પેલો કુંવારો એમ જાણે પડ્યા હોય તો સારું, આ ખેતરમાંથી આવીએ બળ્યા ચડ્યા કોણ પાણી ઉરું કરી આપે. પડ્યા હોય તો સારું, તૈયાર રસોઈ મળે. તો પેલો પડ્યાના મન થાય કે સારું આ ક્યાં પડ્યા, દુઃખનો પાર નથી. લક્કડ કા લાડુ ખાયા સો ભી પછતાયા, નહીં ખાયા વો ભી પછતાયા. ચૂરવાનો નહીં, લાકડા લાડુ કોઈ ખાતો હતો, દેખના કે એ લાડુ ખાઈ મજા પર પેલો ખાનાર કે બાપડે આમ ન તૂટી જાય. એમ આ સંસારમાં ભણેલો પછતાય છે ને કુંવારો પછતાય છે. કુંવારા કોળે મરે ને ભણેલા પછતાય. કોણ સુખી છે? જો જાય તો ક્લેશ. ક્લેશ સંસાર કે વિરામ પામ વિરામ. કઈક વિચાર. શું વિચારવાનો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે રગડા છે, રાખું કે એ વિચાર. આ તો વિચાર કે બીજા પૈસા કેમ પેદા થાય, વિષયો કેમ ભોગવાય, સામાન્ય શીશી મોતે દાઠો કેમ મરાય, એવા વિચાર. પણ હું કોણ છું વિચાર આવ્યો. શેનો વિચાર? ખોટા જવાબ સાચો માની બેઠો શરીર ઉપર. ખોટા જવાબ ને સાચો માની બેઠો, સાચો જવાબ શોધવાનો રહ્યો જ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા છે, રાખું કે એના વિચાર. વિચાર સુનશા ના કર્યા, બધા બીજા બાર ના કર્યા. પૈસા કેમ પેદા થાય, હવન કેમ છેતરાય, મોક્ષ કેમ થાય. કોઈ દાડો આત્મવિચાર નથી કર્યો. આત્માની વાત ને આત્મા વિચાર કરવા કોઈ છે નહીં. વાત જ આત્માની શું ઓળી? આત્મા વિચાર વિચાર કરે ત્યાં સુધી રખડવા ના કર્યા. એક વાણિયાનો છોકરો કમ વચ્ચે મકાન ને ઓટલી પર રોજ દાંતણ કરે. પટેલ ભેંસો પાવા જાય રોજ. એક ભેંસના વાંપા ચીકડો. પેલો છોકરો વિચારે છે અને પાણી નીકળાય ના નીકળાય. રોજ દાંતણ કરતો ભેંસ જતી. એક તો ગાધે તો ખતરો જ કરું. ભેંસ ઓટ લાવીને મોતું કર્યું. ભેંસ તો ભડકી લથર પથ્થર. લોકોએ વળી ભેંસને ઊભી રાખીને ચાવીને કાઢ્યો. એટલે વિચાર તો કરવો તો 6 મહિનાથી કરતો. શું વિચાર આ કર્યો? આપણો વિચાર આપવાના કર્યા, હિતના કર્યા. એનો વિચાર કઈક વિચાર. પ્રમાદ છોડી જાગ્રત થા, જાગ્રત થા. પ્રમાદ શું? આપણો આ બધો સમય નકામો જાય. આત્મા છે વાપરો. ખાવ પીઓ ભલે, પણ ભગવાનનું ભજન કીર્તન સ્વાધ્યાય, એનો દર્શન, એનું વાચન, એનો વિચાર. કોઈ દાડો એનો વિચાર કર્યો નથી, બીજો વિચાર કર્યો છે. પ્રમાદ. પ્રમાદ એટલે આત્મા સિવાય જે કઈ કઈ બધો પ્રમાદ. ઊંઘો તે પ્રમાદ, આળસે પ્રમાદ, રમો તે પ્રમાદ, અને ગમે ત્યાં જાવ તે પ્રમાદ. ખેતરમાં પરસેવો વળે એવી મહેનત પ્રમાદ. કરવાનું શું હતું? આત્માનું. રગો તૂટી ગયો તે પ્રમાદ, હાડકા તૂટી ગયો તે પ્રમાદ. આત્મન ના કર્યું ને, ધર્મની અનાદર થાય ન પ્રમાદ.
આત્મા છે જે કહો બધો પ્રમાદ. આ આખી જિંદગી પ્રમાદમાં ગઈ. આત્માનું કર્યું બસ ઊંઘ્યા. ઊંઘવા માટે નથી આ, નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ બધું બહુ આત્માથી ગાળવાનું છે. એને બદલે રેલપટમાં જીવન ગાળો છો. આત્માનું ક્યારે કરશો? આખી જિંદગી સમજતા છે. આત્માનું ક્યારે કરશો? પ્રમાદ છોડી જાગૃત થા, જાગૃત થા, જાગ. શું જાગવાનું? આપણે જાગીએ છે ના, ઊંઘીએ છીએ. જેને પર વસ્તુમાં પ્રેમ છે જાગતું જ નથી, ઊંઘે છે. ભલે ઉગાડીઓ ખેડતું ઊંઘે છે. જાગ્યો કોણ કહેવાય? આત્મા તરફ જેની વૃત્તિ થઈ તે જાગ્યો. આપણે તો ભૌતિક વૃત્તિ, પૈસા કેમ પેદા થાય, લેર પાટી કેમ કરાય, જાગ્યા. કદી ઊંઘું ઓકે ને તોય જાગ્યો નથી. ઊંઘમાં પાવું ફેરવે છે, જાગે તો ન લૂંટાય. ઉઠ જાગ મુસાફિર બોર ભઈ, अब रेन कहो जो सोत है, जो सोवत है सो खोवत है. ઊંઘવાનો સમય નથી, આજે જાગવાનો સમય છે. આ સુધી જે બધા ભવો ગયા પશુ પંખીના, દીદાર તો અંદર શું કરે? આજે અજવાળું થયું, મનુભવ થયો. આ અત્યારે કરી લે ને, ફરી પાછું અંદાજે શું થશે? જાગતો છું, અજવાળું તો કરી લે, પછી પાછી અંધારી રાત. 4 ઘડીનો 3 ફીર અંધારી રાત. શું કરશું? જાગ્યા 6 મનુભવમાં, પણ આત્માને તો જાગ્યા નથી. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો. પ્રભાત થયો, શું મનુભવ મળ્યો? બીજા ભવમાં નહીં થાય, ભવમાં થઈ શકે, પણ જાગતો જ નથી. શું થાય? જાગતો તે લૂંટાય. અને જરા અસાવધ રહ્યો, બધું જતું રહેશે. અને આવ્યો તેવો પાછો થશે. જે મનુભવ આત્માથી ગાળવાનો હતો એ મનુભવ મોક્ષમાં ગાળ્યો. શું કમાયો? લક્ષ્મી અને અધિકાર વધતા. શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવા પણ નહીં રહો? વધવા પણ દેનારી દો છું. જાગો. આ ગફલતમાં રહેશો તો લૂંટાઈ જશો. અત્યારે ગફલતમાં રહેવા જેવું નથી. ઊંઘો તો ફરી ઊંઘજો, દાડે તો કામ કરી લો. બધું બહુ સારું. જાગૃત થા, જાગૃત થા, નહીં તો રત્ન ચિંતાણ જેવું. મને બકો રત્ન ચિંતામણી. ચિંતાણ રત્નની પાસે માગો તે મળે. માગતા ના આવડે શું થાય? મનુભાવ રતન ચિંતાણ જેવો છે. એનાથી મોક્ષે જવાય, સ્વર્ગમાં જવાય, અને નરકે જવાય, તિર્યંતમાં જવાય, મનુમાં જવાય. એને જો જોયું તો માગતો નથી આવડ્યું. માગી માગીને શું કર્યું? મનુભાવમાં પૈસા મળજો, બૈરી મળજો, મકાન મળજો, કોઠ મળજો, ખુરશી મળજો, તને અઠવાડો માંગ્યો. મળ્યો રત્ન ચિંતા મળી તો માગે અઠવાડો. આપનાર તમને માગો તે આપી, પણ માગતા ના શું થાય? આ મનુભાવ આત્માથી ગાળવાનો છે. પણ માગ્ય છે પૈસા મળજો, જ્ઞાની તો આ સકર જગતને અઠવાડો કે છે. પછી કોઈની પાસે થોડો, કોઈની પાસે કચરો જ છે. કોઈની પાસે પાછળ કચરો વધારે, કોઈની પાસે પાછળ કચરો ઓછો. સકર જગત અઠવાડ. જેણે આ મનુભાવીને આત્માર્થ ન કર્યો
બધું ગુમાવ્યું. લઈશું જવાનો પાપ અને પુણ્ય વસ્તુ એની પડી રહી. કોઈ લઈ ગયો નથી લઈ ગયો. જાગો અને ઊંઘ્યો તો લૂંટાઈ જશો. બહુ સાવધ રહેવા જેવું છે. કેમ? આપણે બીજાને નહીં, બીજાને આવી સાબર ક્યાં મળીશ? આવી જોખમદારી બીજાની પાસે ક્યાં છે? આપણે અસાધ ના રહેવાય. લાખ રૂપિયા લઈને મુંબઈ થી થતો હોય, ઊંઘે તો ખીચોલું થઈ જાય. એમ આપણે જવાબદારી છે. બધું બહુ મળ્યો છે. કૂતરો ઊંઘે ચાલે, તમને ચાલે, જવાબદારી છે. સારે ઘેર ધર્મ છે. ભણ્યા છો, આ બધું સારા સારા સાધન મળે લૂંટાઈ જશે. જેને નથી તો વાંધો નહીં, પણ લાખ રૂપિયા ખિસ્સામાં થઈ ઊંઘે ચાલે, પેલા મજૂરો ખબર તો વાંધો નહીં. એને શું લેવાનું? પડે રહેશે કેટલા મજૂર પડે ખબર શું દોડે ને. પણ તમારે આજે ઊંઘે ચાલે એવું જવાબદારી મોટી છે. આ બધું મળ્યું છે નકામું જશે. કોચું પીજું કપાસ થઈ જશે. ઊંઘીશું. બહુ પુણ્ય કેરા આપવું નથી. શું બધે માનવ ન મળ્યો તો એ અરે બહુ ચક્રનો મોટો એક નહીં ટળે. મૂર્ખા શું કર્યું? રત ચિંતા મળે, માગવતી મળે. માગતા ક્યાં આવડે? શું માગે? જગતનો અઠવાડો તો રત્નાચર શું માગવતી મળે? માગતો નથી. એ જીવ હવે તારે સપુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસ હોય છે. જ્ઞાનીનું કયું કર અને આ સફળ કરી લે. આવો જો ફરી નહીં આવે, આવશે તો આવો પરિપૂર્ણ નહીં આવે. આજે તો એવો જોગ આવ્યો છે, બધા સાધન તરવાનો પરિપૂર્ણ મળ્યા. આપણે માટે કળિયુગ નથી. આપણે માટે પોતમારો ને આપણો ચોથો આરો છે. ચોથા આરામાં જે સામગ્રી મળે બધી સામગ્રી આપણે મળી ચૂકી છે. પોચ ઇન્દ્રિયો છે, ખાવાનું મળે છે, સારા ઘેર જન્મ છે. પણ કૃપાદેવ ના મળે હોત મારે બતાવતો ને મળે. શું બાકી? પંચમ હારે રે તું મિલા રાખ્યો. નહીં તો તમે ના મળ્યા હોત તમારી બધી સામગ્રી નકા દીધા. પોચું બીજું કપાસ થા. પંચમ હારે રે તું રો રાખ્યો રંગ. ચોથો આરો ફરી આ ગણો. ચોથા આરામાં જે સામગ્રી મળે આપણને આ કાળમાં મળી. આપણે કળિયુગ નથી. કળિયુગ બીજા ને જેને કૃપાનો સર નથી મળ્યું. જે સાધન ચોથારામાં તે બધા આપણે મળી ચૂક્યા. પ્રભુશ્રી કહેતા થઈ જા તૈયાર તારી વારે વાર. બધો સામગ્રી શું નથી. અને જો એનો સદબુદ્ધ જતી રહેશે. દેડકોની પોંછેરી થઈ છે. તાજવામાં એક બારું પોંછેરી મૂકીએ, બીજી બાજુ નાની દેડકો મૂકીએ, રે બે મૂકીને ચાર કૂદી જાય. એમ પણ આ સંતોલો થયો છે. જો એક સેકન્ડ આગી પર બે કૂદી જશે, કોણ તો આંખે નહીં દેખાય, કોણ તો ગળા થશો, કોને નહીં સંભળાય, કોણ તો મગજ બગડી જશે. બધી સામગ્રી તરવા માટે પરિપૂર્ણ પ્રાપ્ત છે. જો જરાક એક મિનિટ આગી પદ એમાંથી કઈ થતું દેડકું કૂદી જશે. આ બધી સામગ્રી મળી છે. આવો જો ફરી નહીં આવે અવસર એ જી હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપવાસ નિશ્ચય એનું કયું કર. આજ સુધી લોકોનું કયું કર્યું?
દુનિયા કરે કર્યું, હવે જ્ઞાની. કેમ? એણે માર્ગ દીઠો છે, એણે આપણા હિતની વાત કરી છે. તો જે આપણું હિત થાય કરું કે કોકોનું કરવું, આપણું બોલું કેમ થાય તે જોવાનું. અને કેવા છે વિતરાગ. બીજો તો બળતાવ કે સ્વાર્થ હોય. હું ધૂણે ને તો નારિયેળ ઘર પાણી આપતો જતો લેતું જવાય. આપણું તો શું જોતો વિતરાગ ને તમારી પાસે શું જોઈએ છે? બીજા તો ડુંગળી નથી. શું તારે તમે શું આપનાર? છતાં એ પુરુષોએ દયા કરીને, કરુણા કરીને સાચો માર્ગ એ કેમાંથી બતાવ્યો? પોતે તો સ્વરૂપ એ સ્વરૂપમાંથી નીકળી આપણે ગણતા હતા એની પાછળ બોધ કર્યો. કૃપાલદેવને ધ્યાનમાં બેઠા એક માણસ કાગળના નમૂના લઈને આવ્યો, ફૂલસ્કેપ કાગળ. એને પૂછવું હતું આવા કાગળો આવા? કૃપાલદેવ ધ્યાનમાં હતા. પેલા હલાઈને જગાડ્યા ધ્યાનમાંથી. કૃપાલદેવ કે છે ડોકું કાપી લીધું હોત તો સારું. એવામાં સુખમલી, એવા સુખમલીન એ ભગવાને આપણે ગંધાતાની આગળ આ વાતો કરી. કેટલી દયા! એ પોતા સુખ ના રહે, એની દયાને આપણે કિંમત નથી. આપણી દયા એને છે, આપણી દયા આપણને નથી. એ જીવ હવે તારે સત્પુણ્યાજ્ઞા નીચે ઉપવાસ વચ્ચે ઓમ શાંતિ. શાંતિ એટલે ક્રોધ માન માયા લોભ દબાઈ જવા, વિષય કશા જતા રહેવા, ત્યારે શાંતિ થાય. જ્યાં સુધી વિષય કસાયો છે ત્યાં સુધી શાંતિ થાય નહીં. અંદર ક્રોધ હોય તો શાંતિ થાય, અંદર લોભ હોય તો શાંતિ થાય, કામ જાગૃત તો શાંતિ થાય. આ બધા વિષય કસાયો મરે ત્યારે શાંતિ બોલીએ છે, પણ આ વિષય કસાયો મૂકશે ત્યારે શાંતિ થશે. માટે વિષય કશા રાખવા છે. એક જ ઉપાય છે. આ જીવને દુઃખનું કારણ વિષય કસાય. કોઈ દુઃખ દેતો નથી, એના વિષયો તેને દુઃખ દે છે. દારૂ દુઃખી દારૂથી છે, બીડીવા દુઃખી બીડીથી છે, વિષયથી દુઃખી છે, પણ એને મનાતું નથી. એવા ખોટામાં એટલો લીન થઈ ગયો છે, બીજાને અવકાશ નથી રહ્યો. શાંતિ જોઈતી હોય તો વિષય કચાય મૂકી દે. કોણે બોલ્યો? પોતે પોતાની માળે વિષયથી બંધાયો છે. બધો હી કોયો કોવા વિમુક્તો વિષય વિરક્ત. કોણ છૂટો? વિષય મૂક્યા તે. કોણ બંધાયો? બધો હી કોયો. બધો કોયો વિષય રાગી. કોણ બંધાયેલો? વિષયમાં વળગ્યો તે. છૂટવો તો વિષય મૂકી દો. કોઈ વાંધો નથી. આ જીવને વિષય કશો જ વાંધો છે. છૂટવાનો એક ભગવાન તો ઉપદેશ કરે, પણ છોડવાના આપણે છે. જ્ઞાની કે દારૂ મૂક, પણ આપણે ના મૂકીશું. ડાક્ટર દવા આપે પણ પીએ નહીં તો શું થાય? એ છરી કે તો છે ને આપણે શું થાય? ડાક્ટર શું કરે પછી? એનું કયું કરવું પડે. આપણે તો કઈ કરવું નથી, બસ એની મેળે થાય. એની મેળે તો કશું થતું નથી. કરવું પડશે. આ તો ડાક્ટર સાહેબ દવાઈ તમે ખાજો અને ચરીએ તમે પણ. સુખધામ આનંદ